જો બાન દીકરી બે આઈસ્ક્રીમ બનાવે છે પછી કેટલું થોડું ને આમ જો આ ને આ કેટલા લીટર છે 2 લીટર 3 લીટર ચીકુ સુધારે છે આ બેન જો આ બેન તો જો કામઢા બેન લગભગ 7-8 વર્ષના થાય એટલે રસોઈ અમારે નહીં બનાવવી પડે કા એમ કરશું એકલી નહીં બને કેમ આમ જો એ સુધારી છે શાક સંભારો વગરનું શાક બનાવું રોટલી બને બા રોટલી બને બા તો બના હે દાદા વાડી જાય પપ્પા પપ્પા જાહે દાદા વાડીએ જાય પણ અત્યારે દાદા તો હલાતો નથી શું કરશે દાદા ને ભાઈ ને બે આમ હલન ચલન બંધ થઈ ગયું છે પેટમાં દુખે ભાઈ ને દાદા ને બે ને કા મને મેન્યુ તા બેને ત્યાં બે ને થઈ ગયું ને અત્યારે જાય હારવાર દૂધ ખારતી જાય છે પછી ચીકુનું કટિંગ કરતી જાય છે કેમ કે દુર્વાય શરૂઆત કરી હતી પેટમાં દુખવાની વારા શું છે વહાર વહારા કોને કીધું તને વહારા છે હવે તમે કટિંગ હે કરી નાખજો દવાખાને ગઈ ને ડૉક્ટર સાહેબે કીધું કે વહારા છે એમ હે એમ કીધું હમણાં દૂરવા જો તમને દેખાતી છે હાવ આમાં ને હા તો આઈસ્ક્રીમ છે ને અમારે કોઠીનું બનાવવું છે એટલે એક મિનિટ આમાં તરવળી જાય અને છે ને એકદમ ગરમ કરી મને દે અને ઠંડુ તર ન વળે ને ત્યાં સુધી હલાવીને ઠંડુ કરી દેવાનું પછી આપવાનું એટલે મસ્ત આઈસ્ક્રીમ બનાવી દે આઈસ્ક્રીમ બનીને આવશે ત્યારે હું તમને બતાવીશ અને આઈસ્ક્રીમ કોઠીનું બનાવવું હોય ને તો આવું સાદું પ્લેન જ આપવાનું આ બધું તમે આપો છો કાંઈ ફ્રૂટ છે ડ્રાય ફ્રૂટ એ બધું અલગથી આપવાનું આઈસ્ક્રીમ બન્યા પછી જ નાખવાનું ઉપરથી એટલે ભૂલમાં કદાચ કોઈ ઠંડુ થઈ જાય ને પછી નાખવાનું નહીં નકર જામે નહીં હે અલગ જ આપવાનું એટલે આ જામે નહીં એટલે તો અલગ આપવાનું નકર તો ઠરી ગયા પછી નાખી નહોતી એમ નહીં ખાલી દૂધ જ દેવાનું આવું ગરમ કરીને ઠારીને પછી આપવાનું એટલે આ થોડુંક તમારે ગળ્યું કરીને આપવાનું ખાવ ગરમ સાદું કરીને નહીં ખાંડ નાખ્યા વગરનું સાદું નહીં આ 3 લીટરનું છે તો જો કેટલું બધું આ 5 લીટરની બહેણી છે એટલું થઈ જાય મને થઈ ગયો થઈ ગયું કેમ કે દૂરવાને છે ને આઈસ્ક્રીમ બહુ ભાવે એટલે એને વધારે મજા આવશે જો જો જમકું જમકું એટલે જમકું મને બે લઈ ગયા ઉધર એમાં ન ખાય નહીં એ આઈસ્ક્રીમ જામે નહીં તો આમાં બધું ડ્રાય ફ્રૂટને ઠરી ગયા પછી એડ ન કરી દે પણ એવું કાંઈ નહીં કરવાનું જો છે આમાં ખાસ તો અંકિત મામા એમ કહે કે તમે બહુ મજા કરો એમ તો તાર મજા કરવી હોય તો અહીંયા આવી તો થાય કાદુરું કા અહીંયા તો અમારે બધું ઓર્ગેનિક હોય અમારે કેમિકલ વગરનું કાદુરું અંકિત મામાને કહે તમારે છે ને ગુંદાનો શું કહેવાય ગુંદાનો સંભારો ખાવો હોય તો તમે આવો પછી આઈસ્ક્રીમ ખાવું હોય તો કોઠીનું આવો ગાંડી થઈ ગઈ છોકરી તને શું કહું છું જો માધુ હૂતો છે આપણે માધુ અત્યારે એ કરે છે માધુ પાસે જઈએ હે ઉઠાડું ને જો માધુને તબિયત જરાય સારી નથી હૂતો છે નીંદરમાં એમ કરે છે હું તો કેવો અસર લાગે બહુ ઝાડા ઉલટી થઈ ગયા છે માધવને દવાનું ખેંચ ચડ્યું બીજું કંઈ નથી એ આમ જોવો તો 5 સાડા 5 વાગ્યાનો સૂતો છે અત્યારે વાગ્યા છે 9 એક ધારો સૂતો છે
એના ઉપર સ્પેશિયલ કારીગર આવ્યા છે. સિગ્નેસને તો એ બહેન જમાવતા આવડે છે. હવે એને મને આવડે. એ હોતે જ રહે છે. દવા દેતા દાદા હાલો દુર્વા દાદાને દવા આપી દો. હાલો ક્યાં? દવા બોલાવી દુર્વા બધાને દવા દેવાનું જ કામ કરે છે. દુરુ એમ નાની છે પણ બધાને ધ્યાન બહુ રાખે. માધુ હું તો છે ભાઈ, હું તો કેવો મસ્તીનો લાગે છે. હું તો છે મસ્તીનો લાગે એ કેવું વળી. મારા દાદાની દવા છે. આ મારા દાદાની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે દાદાની દીકરાની બધાની થઈ ગઈ છે. ગ્લુકોઝ છે, ગ્લુકોઝ. આઈસ્ક્રીમમાં આનો ટેસ્ટ બહુ આવે કા. પપ્પા ગ્લુકોઝ નથી તો મુજે. એટલે કાંઈ આઈસ્ક્રીમમાં ગ્લુકોઝ નથી નાખવાનું, એ દાદાને પાવાનું સુપરથી. આમાં દવા આપી દો. મમ્મી દાદાની દવા આમાં હજી છે દવા જો. મમ્મી ક્યાં કરું હો? દૂધમાં નાખવાનું જો આ ચીકુ, પછી આમાં એલચી, બદામ ભૂકો કરી નાખ્યો છે. આ છે થાબડી જાયફળ, અને આમાં થાબડી પેંડા, અને આ બે દૂધ. કેમ કે અમે છે ને થોડુંક ડ્રાયફ્રૂટ ને એવું ઓછું આમાં ભૂકો કરી નાખ્યું. જો તમારે મોટા કટકા કરીને નાખવું હોય ને તો નાખવાનું, બાકી આવી રીતે હાવ ભૂકો કરવો હોય તો કરી નાખવાનું. અને ચીકુની ફ્લેવર બધાય કરતાં બહુ મસ્ત આવે, એટલે આ વખતે ચીકુ નાખીને બનાવવાના છે. પછી બનીને આવશે ત્યારે હું તમને બતાવીશ. લીથો નાખી દીધો ચકેડીમાં. જોઈજે હમણાં અહીં વાળો એ કાપી નાખ્યો છે. જોયું? આ લાવો બના ખરખો કરી દો. લાવો મેડમ, બે સાઈડથી થોડા ચેન કાપી નાખો એટલે વાળો નીકળી જાય. જો કાઢી નાખો. જોયું? જો મારે જમકું કાઢે જ લીધો, મારી જેમ જ લીધો. એને ચકેડીમાં હાથે નાખી દીધો, હાથે વાળો કાપી નાખ્યો. હવે એ લીધો કઢાવીશ. કેમ કે અત્યારે છે ને હું, મમ્મી અને દુર્વા આમ 3 જ છીએ, એટલે અમને લીધા કાઢવામાં લાગશે વાર. એટલે દુર્વા અત્યારે અમને હેલ્પ કરાવે છે. કાદુરું અમે શાક ખાધી. ઓહો હો, એટલા બધા કાઢી નાખશું હે? અમે બે ત્રણ ખાધી. ઢીંગલીને કામ બધું આવડે, પણ કરવું હોય તો ક્યારે ગુસ્સો ચડી જાય ને નક્કી નથી રહેતું કા. અમે હોટલ બધુંય કરાવવા લાગુ પણ મને ગમે નહીં. કેમ ગમે નહીં? મને એકલે ઓળખતા આવડે પણ ઓળખવામાં ઓલું થાય. ઓળખવા નથી. ટૂંકમાં મારે જેવી છે, મને કોઈ એમ પૂછે ને કે આનું શું, તો મને વર્ણન કરતા ન આવડે. આ લાવો દીદી હરકો કરી દો, દીદી હરકો કરી દો. એમ ન હોય, એમ ન હોય. ધ્રુવ ઘૂસ થઈ જાય. હાલો દુર્વાન મોર મારે લીધો કાઢી નાખવાનો છે. કાપી નાખો વાળો. લઈ કપાઈ નહીં, લઈ કપાઈ. ના ના ભાઈ, એ કે લાયક આપી દો. હવે વાળો હોય બાંધેલો. ચાલો કાઢી નાખીએ. અમે તો અહીંયા રાખીએ બાઉલ કાઢવા મળે. જો દૂરણ ચકેડી કેવી આવે છે જોઈ. હવે મારે દૂરણ મોર થઈ જવાનું છે. મારે તારું નહીં. તમે હારી જાઓ, હું જીતી ગઈ. એવું છે? હાલો અમે કોમ્પિટિશન લગાવીએ છીએ, મમ્મી હું બા, બા. તું કે હું કે બા. હમ હાલો. હાલો હાલો 1 2 3 સ્ટાર્ટ. જઈ કરી
કરી જવું હોય તો હાલો હું બધાને પાછળ લઈ જઈ હું કાઢવા માંડું ફટાફટ. આપણું આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે. मैदा डबरो है बीजो દૂરા લીથા કાઢે છે અને અહીંયા આઈસ્ક્રીમ બનીને આવી ગયું છે. આપણે જોઈએ હમણાં કે કેટલું બન્યું. ઓહો જો એટલું આઈસ્ક્રીમ બન્યું. જોયું ને મેં તમને પહેલાં દૂધ બતાવ્યું હતું અને અત્યારે આઈસ્ક્રીમ. મસ્ત ચીકુ ફ્લેવરનું આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયું છે. તમારે કોઈને ખાવું હોય તો આવી જાઓ. કાદુર હાલો હવે અત્યારે રાતના 11:30 થઈ ગયા છે. હવે વિડીયોનો આ એન્ડ કરું છું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે રાતના 11:30 થઈ ગયા છે અને હવે હું વિડીયોનો આ એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.